શું આપણે ભણવાના છીએ? પહેલો પાઠ છે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ છે, એને આપણે પર્યાવરણના નામે ઓળખીએ છીએ, જે સ્ટાર્ટેડ આજે સ્ટાર્ટ થઈ ગયું છે. ત્યારબાદ છે પૃથ્વી, આપણી પૃથ્વી છે એની અંદર શું શું છે, રાઈટ, એ આપણે જોશું. ત્યારબાદ આપણે જોશું આપણી બદલાતી ધરતી, આપણી જે ફોર્મેશન છે એ બધું ચેન્જ થઈ રહ્યું છે, રાઈટ. ત્યાંથી આગળ જઈ આપણે ભણશું વાયુ શું છે, રાઈટ. ત્યાંથી આપણે આગળ ભણશું પાણી એ શું છે, રાઈટ. ત્યાંથી આપણે આગળ જઈ અને ભણશું પ્રાકૃતિક સંપદા અને વન્યજીવન, રાઈટ. ત્યાંથી આગળ જઈને આપણે ભણશું માનવીય પર્યાવરણ, ત્યારથી આગળ જઈને ભણશું માનવીય પર્યાવરણ અને પારસ્પરિક અસર, અને સાથે સાથે આપણે ભણશું સમશીતોષ્ણ ઘાસના મેદાનોમાં જે જીવન છે એ અને રણમાં જે જીવન જીવાય છે એ, રાઈટ. તો આટલા ટોપિકને આપણે કવર કરવાના છે આ એનસીઈઆરટી 7માં, અને આપણે સાહેબ શરૂઆત કરી દઈએ આજના સેશનની ખૂબ સરસ રીતના, અને ટોપિક છે પર્યાવરણ, રાઈટ. પર્યાવરણ આમ જોઈએ તો ભણ્યા તો છીએ થોડું ઘણું, પણ કદાચ નથી ખબર. તો હું તમને કહી દઉં મિત્રો, પર્યાવરણ એટલે શું, પર્યાવરણની ઉત્પત્તિ કઈ રીતના થઈ, આ શબ્દ ક્યાંથી આવ્યો, ત્યાંથી આપણે શરૂઆત કરવી જોઈએ. જો પર્યાવરણ શબ્દની ઉત્પત્તિ કઈ ભાષાના શબ્દ ઉપરથી હશે? ગ્રીક. દરેક વખતે ગ્રીક ન હોય, અહીંયા થોડુંક ફ્રેન્ચ કરવાનું છે, રાઈટ. પર્યાવરણ શબ્દ જે છે, પર્યાવરણ શબ્દ, આ પર્યાવરણ ગુજરાતી છે, બરાબર. આ પર્યાવરણ જે છે એ ગુજરાતી છે. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ એનવાયરોનમેન્ટ. શું કહીએ છીએ? એનવાયરોનમેન્ટ. બોલો જોઈ, એનવાયરોનમેન્ટ, 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 રાઈટ. એનવાયરોનમેન્ટ. આ શબ્દ છે ઇંગ્લિશ, પણ સાહેબ આ ઇંગ્લિશ શબ્દ એનવાયરોનમેન્ટ ક્યાંથી આવ્યો? આ એનવાયરોનમેન્ટ શબ્દ જે છે એ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ લેંગ્વેજના શબ્દ ઉપરથી છે. કઈ લેંગ્વેજના શબ્દ ઉપરથી છે? ફ્રેન્ચ લેંગ્વેજના શબ્દ ઉપરથી છે. કયો શબ્દ છે? અને એ શબ્દ છે એનવાયરોનર. શું છે? એનવાયરોનર. એનવાયરોનર. હવે આ એનવાયરોનર એટલે શું થાય? એનવાયરોનર એટલે શું થાય? એનવાયરોનર નો મતલબ થશે આપણા પાડોશી. શું થશે? આપણા પાડોશી, બરાબર. એનવાયરોન નો મતલબ શું થાય છે? એનવાયરોન નો મતલબ થાય છે આપણો પાડોશી, રાઈટ. આપણી આજુબાજુમાં જે છે ને, આપણી આજુબાજુમાં જે છે, એનકોર મનસુખ કાકા રહે છે, એનકોર જયસુખ કાકા રહે છે, સમજાઈ ગયું? દલપત કાકા વાહ રહે છે, બરાબર. સોમા કાકા વાહ રહે છે. તો એ પાડોશી થયું. એનવાયરોન નો મતલબ થાય પાડોશી. ફરી એક વખત, પર્યાવરણ, એનવાયરોનમેન્ટ શબ્દ ઇંગ્લિશ, ફ્રેન્ચ શબ્દ ઉપરથી ઉતરે એવો શબ્દ એનવાયરોનર ઉપરથી, એનવાયરોન નો મતલબ થાય છે પાડોશી. સમજાય? અને કદાચ પહેલી વાર આપણને ખબર પડી હશે કે એનવાયરોન નો મતલબ શું થાય. ચલો ડન. તો જો એ જ કદાચ તમે એનસીઈઆરટી ભૂલથી જોઈ નાખી હોય તો એ એનસીઈઆરટીમાં આવું એક પેજ આપ્યું હશે, મતલબ એક નાનકડું બોક્સ આપ્યું હશે કે વર્લ્ડ ઓરિજિન. એનો એ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? એનવાયરોનમેન્ટ, ફ્રેન્ચ વર્ડ એનવાયરોનર, બરાબર. એનવાયરોનર મીનિંગ શું થાય છે? એનો મતલબ થાય છે નેબરહુડ. શું થાય છે? નેબરહુડ. એટલે આમ જોઈએ તો હિન્દી में इसे पड़ोस कहा जाता है. क्या कहा जाता है? पड़ोस. ગુજરાતીમાં આપણે એને પાડોશી કહીએ. શું કહીએ? પાડોશી. ઓકે. તો પર્યાવરણનો મતલબ થાય છે પાડોશી. કદાચ પહેલી વાર ખબર પડી છે કે પર્યાવરણનો મતલબ પાડોશી થાય. આ અમને નહોતી ખબર. ન ખબર હોય તો જાણવા મળ્યું, કાંઈ વાંધો નહીં. ચાલો ત્યાંથી આગળ વધીએ. સાહેબ એની ડેફિનેશન શું છે? એની ડેફિનેશન આપણે શું કહેશું કે પ્રકૃતિ છે ને, પ્રકૃતિ એ પ્રકૃતિની ચારેય તરફ જે છે આવરણોથી ઘેરાયેલી છે, રાઈટ. અને જે પ્રકૃતિ છે એ પ્રાકૃતિક અને માનવ સર્જિત આ પરિઘટકોનું મિશ્રણ છે. એને આપણે કહીએ છીએ પર્યાવરણ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? જલ્દીથી આન્સર કરજો મને. વિશ્વ પર્યાવરણ દિવસ ચલો જલ્દી. વિશ્વ પર્યાવરણ દિવસ. આપણે અને આપણી આજુબાજુનું બધું. વેરી ગુડ. અને એક્ઝેક્ટ સાચો આન્સર કરો છો. સાચો આન્સર છે 5મી જૂન. કઈ જૂન છે? 5મી જૂન, રાઈટ. 5મી જૂન જે છે એ 5મી જૂનને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આટલા ટોપિક્સમાં આપણે આટલું સમજ્યા. હવે સાહેબ આ પર્યાવરણમાં થોડા ઊંડા ઘૂસીએ કે કુદરતી પર્યાવરણની તમે વાત કરી કે કુદરતી પર્યાવરણ કુદરત દ્વારા હશે, રાઈટ. માનવ સર્જિત, માનવ દ્વારા હશે. કુદરતી પર્યાવરણમાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા જૈવિક અને અજૈવિક બંને પરિસ્થિતિઓનો સમાવેશ થાય. ઘણી જૈવિક પણ એવી છે, ઘણી અજૈવિક પણ એવી છે. કુદરતી પર્યાવરણ છે ને, આ નદી નાલા જે છે એ કુદરતી પર્યાવરણ છે, પણ એ જૈવિક નથી. પણ સાહેબ ઉપર ઉભેલા તોતિંગ ઝાડ છે એ કુદરતી છે, રાઈટ.
તો કુદરતી પર્યાવરણ જે છે જૈવિક છે, સોરી, કુદરતી પર્યાવરણ જે છે, કુદરતી પર્યાવરણમાં આપણે બે વસ્તુ જોઈએ છે, એક છે જૈવિક અને અજૈવિક. જૈવિક અને અજૈવિક તત્વો અથવા તો જૈવિક અને અજૈવિક પરિસ્થિતિનો જેમાં સમાવેશ થાય છે ને આપણે કુદરતી પર્યાવરણ કહીએ છીએ. જ્યારે બીજું છે માનવ સર્જિત પર્યાવરણ, મેં અને તમે બનાવ્યું. તો માનવ જે છે, માનવ સર્જિત પર્યાવરણમાં મુખ્યત્વે મનુષ્યની આસપાસ, રાઈટ, મનુષ્ય પરસ્પર જે પ્રવૃત્તિઓ કરે છે, જે સર્જનો કરે છે અને એની ક્રિયાના કારણે જે પણ વસ્તુ મળે છે, રાઈટ, જેને આપણે પ્રતિક્રિયા કહીએ, એને આપણે માનવ સર્જિત પર્યાવરણ કહીએ છીએ. રાઈટ, એક કોઈ કુદરતી પર્યાવરણ અને એક કોઈ માનવ સર્જિત પર્યાવરણ. કેટલા પર્યાવરણ હોય? બે પ્રકારના, એક હોય કુદરતી અને એક હોય માનવ સર્જિત પર્યાવરણ. ચલો આટલું કમ્પ્લીટ. એટલે અહીંયાથી આગળ વધું હું. ચલો સમજાઈ ગયું હશે તમને. ઓકે, ચલો ફરી એક વખત તમને પીડીએફ સ્વરૂપે, પીપીટી સ્વરૂપે જોવું હોય તમને દેખાડ દો. પ્રકૃતિની ચારે તરફ આવરણને પર્યાવરણ કહે છે, જે પ્રકૃતિ અને માનવ નિર્મિત પરિઘટનાઓનું મિશ્રણ છે. રાઈટ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? 5મી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ આપણે ઉજવીએ છીએ. રાઈટ. ત્યાંથી આગળ જઈએ. કુદરતી પર્યાવરણમાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી જૈવિક અને અજૈવિક એમ બંને પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. જ્યારે માનવીય પર્યાવરણમાં મનુષ્યની પરસ્પર પ્રવૃત્તિઓ, સર્જનો અને તેની ક્રિયાઓ પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે. રાઈટ. અને અહીંયા જે ઓલું બોક્સ હતું એ બોક્સ ફરી એક વખત મેં લીધું છે અને એ બે નાના 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 શબ્દો આપ્યા છે. એક છે બાયોટિક અને એ છે અબાયોટિક. રાઈટ. બાયોટિક શું છે? બાયોટિક આપણે કહેશું શું? ધ વર્લ્ડ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ. રાઈટ. જે જગ્યા છે, જે જગ્યાએ લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે જૈવિક જીવ રહે છે, જીવ અસ્તિત્વમાં છે, એને આપણે શું કહીએ? આપણે કહીએ છીએ બાયોટિક. હવે બાયોટિક નું ઊંધું એક્ઝેક્ટ શું થશે? અબાયોટિક. ધ વર્લ્ડ ઓફ નોન લિવિંગ એલિમેન્ટ્સ, જેને આપણે કહીએ છીએ અબાયોટિક. એક્ઝામ્પલ લેન્ડ, જમીન જે છે એ જમીન આપણે જોઈએ છીએ કે ભાઈ જૈવિક નથી. રાઈટ. જ્યારે અહીંયા બાયોટિકમાં આપણે ગણીશું પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ, પ્રાણીઓ અને વનસ્પતિઓ જે છે એને આપણે બાયોટિકમાં ગણીશું, જૈવિકમાં ગણીશું. જોયું ના આગળ આપણે? ક્યાં જોયું આપણે? આપણે અહીંયા જ જોયું કે કુદરતી પર્યાવરણ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી જૈવિક અને અજૈવિક બંને પરિસ્થિતિઓનો સમાવેશ કરે છે. જૈવિક એટલે શું? ધ વર્લ્ડ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ, જેને આપણે કહીએ છીએ જૈવિક. એક્ઝામ્પલ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. જ્યારે બાયોટિક અબાયોટિક નો મતલબ થશે ધ વર્લ્ડ ઓફ નોન લિવિંગ એલિમેન્ટ્સ અને એને આપણે કહીએ છીએ લેન્ડ, એટલે કે જમીન જે છે, જમીન એનું એક્ઝામ્પલ છે. જમીન એટલે જમીને નહીં. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. આ જ પર્યાવરણનો આગળનો પહેલું ભણીએ. હવે જૈવિક અને અજૈવિક ભણ્યા તો એને આપણે ડિફરન્શિએટ પણ કરીશું અને પર્યાવરણના ઘટકોને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આવ્યા પર્યાવરણના ઘટકો. પર્યાવરણના ઘટકો કઈ રીતના હશે એને મારે તમને ચાર્ટ સ્વરૂપે સમજાવવું છે, પછી મારે તમને થોડુંક અંદર લઈ જવું છે. રાઈટ. એક આપણે જોઈએ છીએ નેચરલ, જેને આપણે કહીએ છીએ પ્રાકૃતિક. કેવા ઘટકો છે? પ્રાકૃતિક. એક ઘટકો છે માનવ સર્જિત. કેને સર્જિત? માનવ સર્જિત, મનુષ્ય દ્વારા જેનું સર્જન થાય છે તે. રાઈટ. એક છે માનવ અને એક છે માનવ સર્જિત. એક છે માનવ અને એક છે માનવ સર્જિત. માનવ સર્જિત અહીંયા લખી નાખું છું. ઓકે, ચલો હવે અમે એક્ઝામ્પલ્સ જોવા હોય તો કદાચ એક્ઝામ્પલ્સ જોવા હોય તો હું તમને કહી દઉં કે પ્રાકૃતિકમાં આપણે જઈ શકીએ અને જોઈ શકીએ વેટલેન્ડ્સ છે. રાઈટ. વોટર છે, પાણી છે, એ પાણી પ્રાકૃતિક છે. રાઈટ. તમે કોઈ નદી નાળામાં જાઓ છો, કોઈ જગ્યાએ તમે સમુદ્રમાં જાઓ છો, રાઈટ, નાવા માટે જાઓ છો, એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ માનવ સર્જિત ને એને આપણે કહીએ છીએ નેચરલ એન્વાયરમેન્ટ. કેવું એન્વાયરમેન્ટ? નેચરલ એન્વાયરમેન્ટ. રાઈટ. પછી હવા છે, એર છે. રાઈટ. અને આ જ એરના કારણે જે વરસાદ આવે છે, રાઈટ, તો એને આપણે રેઇન કહેશું. ઓકે, એને આપણે શું કહેશું? રેઇન કહેશું. આ બધા પ્રાકૃતિક છે. આ બધા કેવા છે? પ્રાકૃતિક છે, નેચરલ છે, જેને આપણે કહીએ. ડન. ચલ, લેન્ડ ફોર્મેશન્સ છે. રાઈટ. આ બધું શું છે? આ બધું નેચરલ છે. હવે આવ્યું હ્યુમન મેડ્સ, કે જે મનુષ્યએ બનાવ્યા એવા. હવે મનુષ્ય શું બનાવ્યું? મનુષ્ય ન બનાવવાની જ વસ્તુ બધી બનાવી. જેમ કે ઉદ્યોગો બનાવ્યા હોય, એને શું બનાવ્યા હોય? ઉદ્યોગો બનાવ્યા હોય. રાઈટ. એને પુલ બનાવ્યા હોય નદી પર. રાઈટ. ઉદ્યોગો બનાવે, પુલ બનાવે, આ કે કામના છે ને પણ છતાંય બનાવે. રાઈટ. ઇન્ડસ્ટ્રી બનાવી નાખી છે. મોટા મોટા આપણે કહી શકીશું કોમ્પ્લેક્સીસ બનાવશે. રાઈટ. મોટા મોટા કોમ્પ્લેક્સ બનાવ્યા એને. પછી મંદિર બનાવ્યા, મસ્જિદ બનાવી, ચર્ચ બનાવી. આ બધી વસ્તુને સારી અને નરવી બધામાં તમે ગણી શકો.
ઓકે, આ બધામાં તમે ગણી શકો છો. ઓકે, તો એ માનવ સર્જિત થઈ ગયું, ઉદ્યોગો છે, પુલ છે, કોમ્પ્લેક્સ છે, વગેરે વગેરે. હવે માનવમાં શું આવશે? માનવ જે છે એ માનવમાં શું આવશે? માનવમાં આવશે એની ફેમિલી, એટલે કે એનો પરિવાર. એનો પરિવાર જે છે એ માનવમાં આવે. હવે આ જૈવિક થયો આમ જોઈએ તો, કારણ કે એક જીવ બીજા જીવને જન્મ આપે છે, રાઈટ. બીજું જે છે એ પોતાનું નેબરહુડ છે, રાઈટ, એની કમ્યુનિટી છે. આ માનવે જ જન્મ આપી ને કમ્યુનિટીનું. તમને ખબર હોય તો એક પહેલી મહિલા એ બની કે જેને નો રિલિજિયન નો કાસ્ટ નું સર્ટિફિકેટ મેળવી લીધું. નો રિલિજિયન અને નો કાસ્ટ, મતલબ કે હું હિન્દુ નથી, હું મુસ્લિમ નથી. એમ લોકો ઘણા કહેતા હોય છે કે ભાઈ હું આ, પણ એવું પહેલું સર્ટિફિકેટ લેનારી એક મહિલા બની છે, એનું નામ મને નથી યાદ, પણ એ બની છે મને ખબર છે, રાઈટ. તો અહીંયા કમ્યુનિટી આવશે. અહીં શું આવશે? કમ્યુનિટી આવશે. ઓકે, ચલો, તો આ માનવમાં આપણે ગણીશું. હવે તમે એમ કહો છો કે સાહેબ નહીં, એમ નહીં, અમને તમે સરસ રીતના દેખાડો, સમજાવો કે કઈ રીતના આ હોય છે પિક્ચર સ્વરૂપે. તો તમને પિક્ચર સ્વરૂપે દેખાડું. જો નેચરલ્સ છે, રાઈટ. નેચરલ્સમાં આપ્યું એર અને એટમોસ્ફિયર, વોટર અને હાઇડ્રોસ્ફિયર, અને લેન્ડ અને લિથોસ્ફિયર. આપણે આ બધા જોઈ લીધા. પૃથ્વીના આવરણો 3 હતા. કયા કયા? એક હતું મૃદાવરણ, એક હતું જલાવરણ, એક હતું વાતાવરણ. એ કેમાં જશે? નેચરલ સોર્સિસમાં જશે. કેમાં જશે? નેચરલ સોર્સિસમાં. આ ત્રણેય વસ્તુ ભેગા થતા શું બનતું? બાયોસ્ફિયર, રાઈટ. બાયોસ્ફિયરનો મતલબ શું? જે જગ્યાએ જીવ શક્ય છે, રાઈટ. લિવિંગ થિંગ્સ જેને આપણે કહેશું. કમ્પોનેન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ જે રહ્યા છીએ ત્યાંથી આગળ જઈએ આપણે હ્યુમન મેડ. મનુષ્ય શું બનાવ્યા? મોટા મોટા બિલ્ડિંગ્સ બનાવ્યા, મોટા મોટા પાર્ક્સ બનાવ્યા, મોટા મોટા બ્રિજ બનાવ્યા, મોટા મોટા રોડ બનાવ્યા, મોટા મોટા મોન્યુમેન્ટ્સ બનાવ્યા, રાઈટ. અને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓનું નિર્માણ કર્યું. હવે આ તો કુદરતી છે, આ બચાવ્યા, આ તોડી નાખે. ત્યાંથી આગળ જઈએ હ્યુમન, રાઈટ. હ્યુમન જે છે એ હ્યુમન ઇન્ડિવિડ્યુઅલ હોય, ફેમિલી હોય, એની કમ્યુનિટી હોય, એનો રિલિજિયન હોય, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસ મેં હમ ભાઈ ભાઈ, એડ્યુકેશન્સ છે, અને ઇકોનોમિક્સ છે, અને છેલ્લે જોઈએ અઘરામાં અઘરું જેને આપણે કે વસ્તી વધારો પણ કહીએ, પણ પોલિટિશિયન સિચ્યુએશન જેને આપણે જોઈએ છીએ, બરાબર. તો આ બધા જ પોઈન્ટ્સને વારાફરતી વારા સમજવા છે. આ એનસીઆરટી માંથી જ તે લીધેલો એક પિક છે, જો કદાચ તમે જોયો હોય તો, ભૂલથી જોવાઈ ગયો હોય તો. ઓકે, ચલો. 470 છોકરાઓની લગભગ હાજરી હતી. 420 છોકરા વધ્યા, પણ કાંઈ વાંધો નહીં દોસ્તો. જો હવેના બધા ચેપ્ટર્સ છે ને થોડાક અઘરા થશે. તમારે જીઓગ્રાફીને પી જવી છે ઘોડીને, તો એના માટે તમારે તે ધ્યાન દેવું પડશે. તમારે બેસવું પડશે, રાઈટ. તમારે તમારા માટે ખુદની માટે ટાઈમ કાઢવો પડશે, ત્યારે થશે. બાકી થવાનું નથી દોસ્તો. બાકી ચલો કાંઈ વાંધો નહીં. મેક શ્યોર કે તમે લાઈક કરો છો. જે પણ છોકરાઓ જોઈ રહ્યા છો એ લાઈક કરશે, રાઈટ. એક વખત લાઈક આપી દો. ચલો, ડિસલાઈક પણ આવી ગઈ છે. થેન્ક યુ. 1 નહીં 2, તો થેન્ક યુ સો મચ. ચલો, આગળ વધીશું આપણે. આગળ વધી અને હવે જોશું કયો ટોપિક? પર્યાવરણના ઘટકો જે છે એ પર્યાવરણના ઘટકોને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. એને આપણે 2 ભાગમાં જોઈને વહેંચીએ છીએ. એક આપણે કહીએ છીએ જોયું એક પ્રાકૃતિક પર્યાવરણ, જેમ કુદરત સર્જે, રાઈટ. અને બીજું કોણ હોય? હું અને તમે, માનવીય પર્યાવરણ. કયું પર્યાવરણ? માનવીય પર્યાવરણ. હવે પ્રાકૃતિક પર્યાવરણમાં કેનો સમાવેશ થાય? હમણાં જ આપણે જોયું જીવાવરણનો સમાવેશ થશે. કેનો સમાવેશ થશે? જીવાવરણનો સમાવેશ થશે, રાઈટ. તો જીવાવરણ આમાં આવશે, આમાં તે વાતાવરણ આવશે, રાઈટ. આમાં તે જલાવરણ આવશે. આ 3 મુખ્ય આવરણો: જીવાવરણ, વાતાવરણ, જલાવરણ. હા, આ જીવાવરણ એટલે ઓકે મૃદાવરણ ગણવાનું છે. મૃદાવરણ, કારણ કે આ 3 છે ને તો જીવાવરણ છે. ઓકે, ચલો. તો વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ, અને અંતે જીવાવરણ, આ પ્રાકૃતિક પર્યાવરણનો ભાગ ગણાશે. જ્યારે માનવ સર્જિતમાં આપણે જોશું ઇમારત, આપણે જોશું પુલ, આપણે જોશું પાર્ક, આપણે જોશું ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો, રાઈટ. આ બધું કેમ આવવાનું છે? આ બધું આવવાનું છે માનવીય પર્યાવરણમાં. સાહેબ આમાંથી પ્રશ્ન કઈ રીતના પૂછે? નીચેનામાંથી કયું એક માનવીય પર્યાવરણનું ઉદાહરણ નથી? પછી દીધું ઇમારત, પુલ, પાર્ક, જીવાવરણ. પ્રશ્ન પૂછ્યો હોય કે નીચેનામાંથી કયું એક પ્રાકૃતિક પર્યાવરણનું એક્ઝામ્પલ નથી? જીવાવરણ, વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ,
રાઈટ? તો એવી રીતના આપેલું હોય તો આપણે ગોતી પાડવાનું સાહેબ આ આનું છે, આ આનું નથી. હવે આપણે વારાફરતી બધા જ પોઈન્ટને સમજવાના છે. પહેલા પ્રાકૃતિક પર્યાવરણને સમજવાનો પ્રયત્ન કરીએ અને જે આપણે ભણ્યા છીએ એને ફરી એક વખત થોડું ઘણું રિવિઝન કરવાનું થાય છે અને મજા આવશે તમને, કારણ કે એક કોન્ફિડન્ટ આવતો જશે કે સાહેબ હવે ખાલી પૂછવા તો દો, ભૂકા કાઢી નાખીએ કે નહીં, રાઈટ? અને એ સૌથી પહેલા જેને જોઈ રહ્યા છે, જેને આપણે લિથોસ્ફિયરના નામે ઓળખીએ છીએ. પ્રાકૃતિક પર્યાવરણમાં સૌથી પહેલું જે છે એને આપણે મૃદાવરણના નામે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં આપણે લિથોસ્ફિયર કહીએ છીએ. શું કહીએ છીએ? આને લિથોસ્ફિયરના નામે ઓળખીએ છીએ. હવે આમાં તમને ખ્યાલ છે કે લિથોસ્ફિયર, આ લિથોસ્ફિયર છે કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? જલ્દીથી લખો, જે છોકરાઓ ભણી ગયા છે એને તો ખ્યાલ જ છે, રાઈટ? લિથોસ્ફિયર જે છે એ લિથોસ્ફિયર કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. ગ્રીક ભાષાનો કયો શબ્દ? ગ્રીક ભાષાનો એક શબ્દ છે જેનું નામ છે લિથાસ. કયો શબ્દ છે? લિથાસ. અને આ લિથાસનો મતલબ શું થાય? લિથાસનો મતલબ થશે પથ્થર. લિથાસનો મતલબ શું થશે? પથ્થર. એની ઉપરથી ઉતરી આવ્યો છે. પહેલો જ પોઈન્ટ. જો આપણે ભણ્યા છીએ કેવી મજા આવે છે? જબરદસ્ત મજા આવે છે. હવે પૃથ્વી જે છે એ પૃથ્વીનો સૌથી ઉપરનો પોપડો. પૃથ્વી જે છે એ પૃથ્વીનો સૌથી ઉપરનો પોપડો. એ સૌથી ઉપરનો પોપડો જે છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ લિથોસ્ફિયર, રાઈટ? જેને આપણે મૃદાવરણના નામે ઓળખીએ છીએ. મુખ્યત્વે ખનિજ, ખડકો અને માટી આનો બનેલો હોય, રાઈટ? ઇટ ઇઝ મેડ અપ ઓફ કેના શું વસ્તુ ભેગું થશે? મિનરલ્સ ભેગા થશે. એટલે કે ખનિજો જે છે એ ખનિજની સાથે સાથે માટી, માટીના સ્થળ અને ખડકના સ્થળ તો આપણે જોયા પણ ખનિજ નહોતું જોયું, રાઈટ? અને ખડકો, આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય. ખનિજ, માટી અને ખડકો ત્રણેય વસ્તુ ભેગી થાય અંતે શું બનાવે? અંતે બનાવે છે લિથોસ્ફિયર. શું બનાવે છે? લિથોસ્ફિયર બનાવે છે. ઓકે, લિથોસ્ફિયરનું નિર્માણ થાય છે. અને આ લિથોસ્ફિયર જીવસૃષ્ટિ માટે શક્ય છે, રાઈટ? આમાં અલગ અલગ ભૂઆકૃતિઓ આવે છે અને આ જ ભૂઆકૃતિઓમાં મુખ્ય બે વસ્તુ આપણે જોઈ હતી. એક વસ્તુ જોઈ હતી જેને આપણે કીધું હતું ખંડો, અને બીજી વસ્તુ જોઈ હતી જેને આપણે શું કીધું હતું? જેને આપણે કીધું હતું મહાસાગરો. શું કીધું હતું? મહાસાગરો. કારણ કે મિત્રો મહાસાગરો છે ને, મહાસાગરનું જે તળિયું છે એ તળિયું મૃદાવરણ જ છે. એ તળિયું જે છે એ તળિયું લિથોસ્ફિયર જ છે. ઓકે, જેવી રીતના ખંડ જે છે ખંડમાં ઉપરની જમીનનો ભાગ દેખાય એને આપણે લિથોસ્ફિયર જ કહીએ છીએ. એવી રીતના જલાવરણમાં જે અંદરનો ભાગ છે, રાઈટ, એને આપણે લિથોસ્ફિયર જ કહીએ છીએ. ઓકે, ચલો, આ શેના માટે કામ છે તમને બહુ સારી રીતના ખ્યાલ છે. જીવસૃષ્ટિના રહેણાંક માટે, તેની ખેતી માટે, રાઈટ, એના ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. આ મૃદાવરણની ખાસિયત છે. ચલો લખી જ નાખીએ. નથી લખવું, હું તમને પીપીટી સ્વરૂપે જ બતાવી દઉં. ચલો, તો લિથોસ્ફિયર થઈ ગયું. લિથોસ્ફિયર થી આપણે આગળ જઈએ. જો આવી રીતના આ પૃથ્વીનો આડછેદ છે જેને આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાનું છે. બહુ સરસ રીતના હું તમને આને પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને અહીંયા જો કદાચ તમે જોઈ શકતા હોય તમને ખબર પડી જાય જે મારે તમને સમજાવવું છે. જો આ ભાગ રહ્યો ને, આને આપણે લિથોસ્ફિયર કહીએ. આને આપણે શું કહીએ છીએ? લિથોસ્ફિયર કહીએ છીએ. ડન. જો હવે અહીંયા તમે જોઈ શકો છો સમુદ્રની સપાટી છે ને, સમુદ્રની સપાટીની અંદર પણ એક ઘન રચના છે કે જેની ઉપર સમુદ્ર જે છે એ સમુદ્ર છે અને એ આખો ભાગ છે એને પણ આપણે શું કહીએ છીએ? આપણે લિથોસ્ફિયરના નામે તે ઓળખીએ છીએ. ઓકે, પૃથ્વી ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહીએ છીએ. મુખ્યત્વે ખનિજ, ખડકો અને માટીનો આ બનેલો છે. આ ભૂમિ આકૃતિઓ ખંડ ઉપરાંત મહાસાગરો પણ જોવા મળતા હોય છે. ત્યાંથી આગળ જોઈએ. જીવસૃષ્ટિ માટે રહેણાંક, ખેતી અને જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ જે પૂરો પાડે છે એ છે મૃદાવરણ. ત્યાંથી આગળ જઈ જલાવરણ. પૃથ્વી જે છે એ પૃથ્વી સપાટીના જે વિશાળ ભાગોમાં પાણી ભરાઈ ગયું છે તેને આપણે મહાસાગર કહીએ છીએ. કેટલા મહાસાગરો છે? 5 મહાસાગરો હતા. કેટલા મહાસાગરો હતા? 5 મહાસાગરો હતા. ફટાફટ એના નામ બોલી જશો. 5 મહાસાગરના. સૌથી મોટો મહાસાગર કયો છે? સૌથી મોટો મહાસાગર છે પેસિફિક મહાસાગર. કયો મહાસાગર? પેસિફિક મહાસાગર, રાઈટ. એસ આકારનો મહાસાગર કયો છે? એટલાન્ટિક મહાસાગર. કયો મહાસાગર? એટલાન્ટિક મહાસાગર. એમ આકારનો મહાસાગર કયો છે? હિન્દ મહાસાગર. કયો મહાસાગર? હિન્દ મહાસાગર. પૃથ્વીના ઉત્તર ધ્રુવની આજુબાજુમાં જે આપણને મહાસાગર જોવા મળશે એનું નામ શું છે? એનું નામ છે આર્કટિક ઓશિયન, એટલે કે આર્કટિક મહાસાગર. પૃથ્વીના દક્ષિણ ધ્રુવની આજુબાજુમાં જે મહાસાગર છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ દક્ષિણ મહાસાગર. કયો મહાસાગર? દક્ષિણ મહાસાગર, રાઈટ. તો એવા આપણે 5 મહાસાગરોની વાત કરી હતી. પૃથ્વીના અંદાજિત 71% જેટલા ભાગમાં પાણી છે અને 29% જેટલો ભાગ જે છે એ જમીન ભાગ છે. અને આ 29 ભાગમાં
100% કદાચ આને ગણવામાં આવે કે સાહેબ 100% જેટલું આ 29% એટલે કે 100% પૂરા, તો આમાંથી એશિયા કેટલા ટકા જેટલો ભાગ રોકે એનો તમારે મને આન્સર દેવાનો, હું આગળ વધું છું. ચલો, પૃથ્વી જે છે એ પૃથ્વી પરના કુલ પાણીના જથ્થામાં 97% જેટલું પાણી તો મહાસાગરોમાં છે, બાકી બધું નદી નાલામાં અને બરફ સ્વરૂપે થીજાયેલું પડ્યું છે. મહાસાગરો જે છે એ મહાસાગરો સંશોધનોનો ભંડાર છે. અહીંયા ઘણા બધા સંસાધનો જે છે તમને મળી આવે. આ જ મહાસાગર છે તો ઘણી બધી વસ્તુઓ છે. જો મહાસાગરો જે છે એ મહાસાગરોનો ફાયદો કેટલો છે? મહાસાગરોનો ફાયદો કદાચ ગણવો હોય તો સૌથી પહેલો ફાયદો હું તો એ કહીશ કે ટ્રેડ માટે બહુ મહત્વનો છે, એટલે કે વ્યાપાર માટે બહુ મહત્વનો છે. કારણ કે આ એક પરિવહનનો ભાગ છે. અહીંયાથી કદાચ તમે પ્રાચીન સમયમાં વયા જાઓ તો અહીંયાથી ને તે ભારત સુધી હતો, તો ભારતે કોઈ દેશ સાથે જે વ્યાપારી સંબંધો વધાર્યા હતા એ મહાસાગરના માધ્યમથી જ વધાર્યા હતા. તો ટ્રેડ અતિ મહત્વનું છે, રાઈટ. આની ઉપરથી જ્યારે વિન્ડ આવે છે ત્યારે વરસાદ લાવવા માટે અતિ મહત્વનું છે, બરાબર. અહીંયાથી ને તે ભેજ છે એ ઉપર તરફ જાય છે અને એ પછી વરસે છે. આ જ મહાસાગરો જે છે એ ખનિજ સંપદા જે છે એનો ભંડાર છે. ઘણા બધા ખનિજો મહાસાગરમાંથી મળી આવે. પેટ્રોલિયમ જે છે, પેટ્રોલિયમ તમને અહીંયાથી જ મળતું જોવા મળે, એનો ખંડીય છાજલીનો ભાગ છે ત્યાં, રાઈટ. પછી મત્સ્ય સંપત્તિનો ભંડાર છે. એનો ભંડાર છે મત્સ્ય સંપત્તિનો ભંડાર છે. અને આ જ મત્સ્ય સંપત્તિ છે તો પહેલા તો ખોરાક માટે એનો ઉપયોગ થાય છે. પોઈન્ટ નંબર 1, ખોરાક માટે નથી કરતા. ચલો આપણે વેજીટેરિયન છીએ તો આપણે આ જ મત્સ્ય સંપત્તિને જોવા માટે જઈએ છીએ અને એટલા માટે આને પર્યટન તરીકે પણ ઉપયોગમાં લેવાતું હોય છે, રાઈટ. જેમ કે આપણે કદાચ જામનગરમાં જઈએ તો સ્ટારફિશ, ઓક્ટોપસ, ગોનોલિયા, જેલીફિશ, પલ ઓયસ્ટર, આ બધી માછલીઓ ત્યાં જોવા મળે એટલે લોકો ત્યાં જાય, રાઈટ. ચલો, તો મત્સ્ય સંપત્તિ બહુ મહત્વની વાતો છે. તો એટલીસ્ટ આપણને આટલું ખબર હોવું જોઈએ. ખનિજમાં બધું આવી ગયું, મીઠું બીઠું બધું આવી ગયું, ડન. ચલો, ત્યાંથી આપણે આગળ જઈએ અને હવે જોઈએ વાતાવરણ. હવે શું જોઈએ? વાતાવરણ. કે પૃથ્વીના ચારેય બાજુ વીંટાયેલું એક હવાનું આવરણ, જેને આપણે વાતાવરણ કહીએ. વાતાવરણ લગભગ 1600 કિલોમીટર જેટલી ઊંચાઈ આવેલું છે. કેટલા કિલોમીટરની ઊંચાઈ આવેલું છે? 1600 કિલોમીટર જેટલી ઊંચાઈ આવેલું છે. હવે આમાં અલગ અલગ સ્તરો છે, પણ એની સાથે વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનો સમાવેશ આમાં થાય છે. ડન. ત્યાંથી આગળ જઈએ. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લઈ અને જીવસૃષ્ટિનું રક્ષણ કરનાર જો કોઈ હોય તો એ છે વાતાવરણ. અતિ મહત્વનું છે એટલા માટે, રાઈટ. વાતાવરણ જે છે એ વાતાવરણને તેના તાપમાન અને અન્ય આધારો પર 5 ભાગોમાં વહેંચવામાં આવે છે. અને આ 5 ભાગ કયા છે તમને બહુ સારી રીતના ખબર છે. 1, 2, 3, 4 અને આ 5. આઈ એમ શ્યોર કે તમે હવે એવા કોન્ફિડન્ટ થઈ ગયા છો કે આમાંથી પ્રશ્ન પૂછે એટલે તોડી નાખું સાહેબ. હવે તમે મને કહો આમાં વચ્ચેનો ભાગ કયો આવ્યો? વચ્ચેનો ભાગ આવ્યો એટલે અહીંયા આપણે આને મધ્ય આવરણ કહી દીધું. કયું આવરણ કહી દીધું? મધ્ય આવરણ. બાહ્ય ભાગ, બહારનો ભાગ કયો કહેવાય? તો આને આપણે બાહ્ય આવરણ કહી દીધું. બાહ્ય આવરણ, રાઈટ. જ્યારે સૌથી પહેલો છે એ શોભા વધારે છે, ક્ષોભાવરણ. કયું આવરણ? ક્ષોભાવરણ. હવે વૈધા બે, રાઈટ. અહીંયા વચ્ચેનો ભાગ છે ને આપણે કહીશું સમતાપ આવરણ. કયું આવરણ? સમતાપ આવરણ. અને એની પછીનો જે ભાગ છે આને આપણે કહીશું આયન આવરણ. કયું આવરણ? આયન આવરણ, રાઈટ. તો વાતાવરણના મુખ્ય 5 અલગ અલગ ભાગો: ક્ષોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ, આયનાવરણ અને બાહ્ય આવરણ. આઈ હોપ કે આમાં કોન્ફિડન્ટ છો. ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેજોસ્ફિયર, આઇનોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. વેરી ગુડ. ચલો, ડન. ઓકે, ચલો તો ત્યાંથી આગળ વધીશું આપણે. ચલો દેખાડી દઉં તમને કયા કયા આવરણો છે. જો પૃથ્વીની સપાટીથી શરૂ કરતા પહેલા ક્ષોભાવરણ આવશે, ત્યારબાદ આવશે સમતાપ આવરણ, સમતાપ આવરણ પછી મધ્યાવરણ, મધ્યાવરણ પછી તો કે આયનાવરણ, ને આયનાવરણ પછી જે આવરણ આવશે જેને આપણે બાહ્ય આવરણ કહીએ છીએ. ક્ષોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ, આયનાવરણ અને બાહ્ય આવરણ, આવા આવરણોનો સમાવેશ
વાતાવરણમાં થાય છે. વાતાવરણ એટલે કે પૃથ્વીની સપાટીથી 1600 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલો જે પણ ભાગ છે ને આપણે શું કહીએ છીએ, એને આપણે વાતાવરણ કહીએ છીએ. ધૂળના રજકણો, વાયુ, બધી જ સંરચનાઓના કારણે એને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલાને આપણે કહીએ છીએ ક્ષોભાવરણ, પછી આપણે કહીએ છીએ સમતાપાવરણ, પછી આપણે કહીએ છીએ મધ્યાવરણ, પછી આપણે કહીએ છીએ આયનાવરણ, ને છેલ્લે આપણે કહીએ છીએ બાહ્યાવરણ. ઓકે, તો આ એના 5 ભાગ થઈ ગયા. ત્યાંથી આપણે આગળ વધીએ અને એનો પિક તમારે જોવું હોય તો તમને દેખાડ દઉં. જો આ રહ્યું, રાઈટ. અને એમાં ઘણી વસ્તુઓ પછી દીધી પણ છે અને તમારે જોવાની છે કે ટ્રોપોસ્ફિયર છે, ટ્રોપોસ્ફિયરમાં પ્લેન જે છે એ પ્લેન ઉડે છે, રાઈટ. પ્લેન જે છે એ પ્લેન ટ્રોપોસ્ફિયરમાં ઉડે છે. પછી જે ઉલ્કાપાત નહીં તમે જોયો છો એ સ્ટ્રેટોસ્ફિયર સુધી પહોંચી શકે છે. પછી ઉપર તમે જોવો છો મેજોસ્ફિયર જે છે, મેજોસ્ફિયરમાં સ્પેસ શટલ ઉડી રહ્યું છે. થર્મોસ્ફિયર ઉપર આવે અને થર્મોસ્ફિયર પછી આવશે એક્ઝોસ્ફિયર, રાઈટ. ત્યાં ઉપગ્રહો ઉડતા હશે. અહીં શું ઉડતા હશે? ઉપગ્રહો ઉડતા હશે. ચલો ડન. એ પાછા પ્રશ્ન પૂછાય છે પણ આગળના ચેપ્ટરમાં એને બહુ સારી રીતના દીધું છે એટલે ત્યારે ફરી એક વખત આપણે ભણીશું. જો એનસીઆરટીમાં ફાયદો શું થાય ખબર? ફાયદો એ થાય કે ક્રમમાં તમે ભણો ને એટલે આનું આજ પાછું 7મા ધોરણમાં આવ્યું, 7મા ધોરણમાં 8મા ધોરણમાં કંઈક આવશે ને 8મા ધોરણમાં જ્યારે કંઈક આવશે ને ત્યારે આમાં વધારો કરીને આપ્યું હશે. 10મા ધોરણ સુધી પૂછશો એટલે લગભગ ઘણા બધા ચેપ્ટર એવા છે જે રિપીટ થતા હશે પણ એમાં એક્સ્ટ્રા એડિશન હશે અને એ વેલ્યુ એડિશન જે છે એ જ ધીમે ધીમે કરી અને એ ટોપિકને તમને પરફેક્ટ કરી નાખે. એટલા માટે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ ખૂબ જરૂરી છે કારણ કે એને તે લિંકઅપ કરતું ભણાવતું હોય છે. પણ આપણે ત્યાં લિંકઅપ કરતું ભણાવતું નહોતું. આપણે ક્યાંક લિંકઅપ કરતા ક્યાંક રખડતા હતા. એટલા માટે લિંકઅપ થયું નહીં. ચલો ડન. ત્યાંથી આગળ જઈએ આપણે. વાતાવરણ જે છે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણનો એક મહત્વનો વાયુ છે. આપણે એમ થાય સાહેબ કાર્બન ડાયોક્સાઇડ શું મહત્વનો વાયુ? કાઢવાને બારો મેં તમને સમજાવ્યું હતું. પરંતુ તેની માત્રામાં જો વધારો થાય તો પૃથ્વી જે છે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય અને ગ્લોબલ વોર્મિંગ થાય. શું થાય? ગ્લોબલ વોર્મિંગ થાય. મેં તમને કીધું કે એના કણો ખૂબ કામના છે. કાર્બનના કણો ખૂબ કામના. એની પાછળનું કારણ તો કે જે કિરણો આવે છે સૂર્યના કિરણો, એ સૂર્યના કિરણોને અંદર તરફ પ્રવેશવા દે છે પછી એને બહાર નીકળવા દેતા નથી, રાઈટ. એના કારણે ટેમ્પરેચર છે ને એ ટેમ્પરેચર પૃથ્વી પર રહે છે. પણ કણો વધી જાય તો કણો વધી જાય કોઈ કિરણ પાછું ન જાય એટલે ટેમ્પરેચરમાં વધારો થઈ જાય એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ. આપણે શું કહીએ? ગ્લોબલ વોર્મિંગ કહીએ. અને આ ગ્લોબલ વોર્મિંગ ફરી એક વખત કહું છું કોઈના કારણે ન થાય કારણ કે ઘણા બધા ગીતો બન્યા છે કે તું તો ખૂબ હોટ છો એના કારણે, કે તું તો દોસ્તાર ખૂબ હોટ છો એના કારણે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થયો. બધી મિથ્યા વાત છે. આવામાં પડવું નહીં, ભૂકા નીકળી જશે. ચલો આગળ જઈએ. જો આમાં પછી જે ગેસીસ છે એ ગેસીસ આપ્યું છે કે 78% જેટલા નાઇટ્રોજન જોવા મળે છે. 20.9% જેટલું તમને શું જોવા મળશે? તમને ઓક્સિજન જોવા મળશે. બાકી અન્ય વાયુ જે છે એ 1% જોવા મળશે. એમાં સૌથી વધુ કયો છે? આર્ગોન છે. આર્ગોન તો 0.90% જેટલું છે. એટલે 0.10% જેટલો ભાગ હોય તો અને એમાં બધા ગોઠવવાના છે. અધર ગેસીસ જે છે 0.17% ને કાર્બન ડાયોક્સાઇડ 0.03%. તો કાર્બન ડાયોક્સાઇડનું એટલું મહત્વ છે, ઓક્સિજનનું એટલું મહત્વ છે અને નાઇટ્રોજનનું પણ એટલું મહત્વ છે. ચલો ડન. ચલો આગળ વધી આપણે આપણું કામ કરી. તો વાતાવરણ જે છે વાતાવરણને આપણે સમજ્યા. હવે વાતાવરણ પછી એવું જીવાવરણ. મેં તમને સમજાવ્યું હતું 3 વસ્તુઓ ભેગી થાય. એક શું થાય? એક થાય વાતાવરણ ભેગું, રાઈટ. વાતાવરણ ભેગું થયું અને વાતાવરણની સાથે શું ભેગું થયું? વાતાવરણની સાથે થયું જલાવરણ. કયું આવરણ? જલાવરણ. જલાવરણ ભેગું થયું.
અને જલાવરણની સાથે વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ. કયું આવરણ? મૃદાવરણ. ઓકે, તો મૃદાવરણ. અને આ બધી વસ્તુ ભેગી થાય એટલે શું બન્યું? એટલે બન્યું જીવાવરણ. એટલે શું બન્યું? એટલે બન્યું જીવાવરણ. રાઈટ. તો આ જીવાવરણ જે છે એ જીવાવરણ આ ત્રણેય આવરણનો સમૂહ જ્યારે ભેગો થશે એ જગ્યાએ નિર્મિત થતું હોય છે. એને આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ કે સાહેબ જીવાવરણ છે શું? જીવાવરણ છે ને એક એવો સાંકડો પટ્ટો કે જે જગ્યાએ હું અને તમે, જમીન અને પાણી અને હવા આ ત્રણેય વસ્તુઓ મળે છે. એક નાનકડી એવી જગ્યા કે જે જગ્યાએ જમીન, હવા અને પાણી આ ત્રણેય વસ્તુઓ મળે છે અને એના કારણે જીવસૃષ્ટિ શક્ય બને. આટલા બધા પ્લાનેટ્સ છે, બધામાં કેમ જીવસૃષ્ટિ શક્ય નથી? કારણ કે આ ત્રણ વસ્તુઓનો તાલમેલ નહીં હોય. ત્યાં પૃથ્વી પર આ ત્રણ વસ્તુનો તાલમેલ છે અને એ તાલમેલના કારણે આપણે અહીંયા જીવસૃષ્ટિ શક્ય છે. રાઈટ. શું શું? હવા છે, પાણી છે અને જમીન. આ ત્રણ વસ્તુની જરૂર છે. ત્રણેય વસ્તુ આપણે અહીંયા છે એટલે આપણે જીવસૃષ્ટિ શક્ય છે. ડન. ત્યાંથી આગળ જીવતંત્ર જે છે એની ઘણી બધી પ્રજાતિઓ છે કે જે સૂક્ષ્મ જીવાણુ બેક્ટેરિયાથી લઈ અને વિશાળ સસ્તન પ્રાણીઓની વાત કરીએ કે જેમાં ડાયનાસોર આવી ગયા, જેમાં હું અને તમે આવી ગયા. રાઈટ. આ બધાનો સમાવેશ બાયોસ્ફિયરમાં થાય છે. ફરી એક વખત મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ એનો જ ભાગ છે. એનો ભેગા થવાથી એનો સાંકડો પટ્ટો બને એ જગ્યાએ જીવસૃષ્ટિ શક્ય બને જેને આપણે જીવાવરણના નામે ઓળખીએ છીએ. અને આ જીવસૃષ્ટિ જે છે ખોરાક અને બીજી જરૂરિયાતો જે છે એ જીવાવરણમાંથી જ તે મેળવે છે. રાઈટ. ડન. આગળ જઈએ, સમજીએ આને. ચાલો, મેં તમને સમજાવ્યું એનું એ જ છે, બાકી કંઈ છે નહીં. હું તમને મારી રીતના ચલો હોમવર્ક, નોટવર્ક કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. જીવાવરણ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલો પોઈન્ટ મેં તમને શું કીધું? સૌથી પહેલો પોઈન્ટ મેં તમને કીધું કે મનુષ્યના જીવનને અથવા તો કોઈ પણ જીવને જરૂરિયાત ત્રણ વસ્તુ મુખ્ય. એક શું છે? એક છે જમીન, ઓકે, બીજી છે હવા અને ત્રીજું છે પાણી. જમીન, હવા અને પાણી જે જગ્યાએ ભેગું થાય છે એ જગ્યાએ જીવસૃષ્ટિ શક્ય બને છે, જેને આપણે જીવાવરણ કહીએ છીએ, જેને આપણે બાયોસ્ફિયરના નામે, ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? બાયોસ્ફિયરના નામે એને આપણે ઓળખીએ છીએ. ચલો, ત્યાંથી આપણે આગળ વધીએ. અને મેં તમને કીધું તો બીજો પોઈન્ટ મેં તમને દીધું હતું કે આ જીવાવરણ જે છે એ જીવાવરણમાં ઘણી બધી પ્રજાતિઓ રહે છે. એમાં સૂક્ષ્મ જીવથી શરૂ કરી કેવા સૂક્ષ્મ જીવો? બેક્ટેરિયાથી શરૂ કરી, રાઈટ, વિશાળ સસ્તન પ્રાણીઓનો સમાવેશ થાય છે. સસ્તન પ્રાણીઓ જે જગ્યાએ જીવી શકે છે એને આપણે કહીએ છીએ જીવાવરણ. અને આ સૂક્ષ્મ જીવોથી લઈ અને વિશાળ સસ્તન પ્રાણીઓ શું કરે છે? પોતાને જીવવા માટે, રાઈટ, ખોરાક અને જે બીજી જરૂરિયાતો જે છે એ જીવાવરણમાંથી મેળવે છે. એટલે આપણે કહેશું કે જે જીવ છે એ જીવ ખોરાક અને બીજી જરૂરિયાત વસ્તુ જીવાવરણમાંથી મેળવે છે. રાઈટ. કેમાંથી મેળવે છે? જીવાવરણમાંથી મેળવે છે. બસ આટલું યાદ રાખવાનું છે આમાં. આ ઓક્સિજનનું પ્રમાણ વધારી શકો, વૃક્ષો વાવી શકો, વૃક્ષોની માત્રા વધારી શકો, રાઈટ, વસ્તી ઘટાડી શકો, વસ્તી થોડીક ઓછી કરો તો થાય. જીવાવરણ એ સાંકડો પટ્ટો છે જ્યાં આપણા જમીન, પાણી અને હવાનો સમાવેશ થાય છે. જીવતંત્રની ઘણી પ્રજાતિઓ છે જે સૂક્ષ્મ જીવાણુ અને બેક્ટેરિયાથી લઈને વિશાળ સસ્તન પ્રાણીઓ સુધી અહીં જોવા મળે છે. રાઈટ. આ છે બાયોસ્ફિયર કે જેમાં આપણે જોયું હાઇડ્રોસ્ફિયર એટલે કે વોટર, લિથોસ્ફિયર એટલે કે અર્થ અને એટમોસ્ફિયર એટલે કે વાયુ. આ બધી વસ્તુઓ ભેગું થશે, ત્યાં બનશે બાયોસ્ફિયર. જો માછલી જોવા મળી, ઓક્ટોપસ જોવા મળ્યા, ઘણા બધા ત્યાંના સ્થાનિક જીવો જોવા મળ્યા, એ બધા ડટાણા પણ ક્યાં ડટાણા? તો કે એ લિથોસ્ફિયરમાં ડટાણા છે. રાઈટ. અળસિયાઓ છે, કૃમિઓ છે, પછી જો અહીંયા પક્ષીઓ છે, પ્રાણીઓ છે, ઇન્સેક્ટ્સ છે, ઘણી બધી વસ્તુઓ તમે જોઈ શકો છો. ડન. ત્યાંથી આપણે આગળ વધીએ. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ એ ભાગમાં જીવસૃષ્ટિ છે, તેને આપણે જીવાવરણ કહીએ છીએ. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાત જે છે એ જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. માનવીય પર્યાવરણ જે છે એની આપણે ઉપયોગિતા જોઈ લઈએ કે માનવ જે છે માનવ પોતાની જરૂરિયાત મુજબ
તેમાં પરિવર્તન કરી રહ્યો છે. આ ખોટું છે, આવું ન કરવું જોઈએ પણ કરી રહ્યો છે. રાઈટ, ચલો ત્યાંથી આગળ. આદિકાળથી આજ સુધી મનુષ્ય જે છે એ મનુષ્ય પોતાની જરૂરિયાત મુજબ પર્યાવરણનો ઉપયોગ કર્યો છે અને એના પરિવર્તન કરવાની રીતો જે છે એ શોધી કાઢી છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આમાં એડ કરી શકીએ આપણે. ખેતી, પશુપાલન, ચક્રની શોધ વગેરે ઔદ્યોગિક ક્રાંતિના લીધે. કેના કારણે? ઔદ્યોગિક ક્રાંતિ. ચક્રની શોધ તો મુખ્ય ઔદ્યોગિક ક્રાંતિ જે છે એ કહી શકીએ. રાઈટ આપણે. ચલો, તો ઔદ્યોગિક ક્રાંતિના લીધે ઉત્પાદન જે છે એ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. તેથી તેને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે આપણે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? સાંસ્કૃતિક પર્યાવરણ. પ્રશ્ન પૂછાય સાંસ્કૃતિક પર્યાવરણ એટલે શું? ખેતી, પશુપાલન અને ચક્રની શોધ વગેરે ઔદ્યોગિક ક્રાંતિના લીધે ઉત્પાદનમાં વધારો થયો, તેને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા આ છેલ્લો ભાગ છે જેને તમે દિલથી, શાંતિથી, તમને ઠીક લાગે એવી રીતના તમે જોઈ લ્યો, પછી હું તમને કહું કંઈક જે મારે કહેવું છે. નહીં, તમ તાર ચિંતા ન કરો, ભલે કોમેન્ટ કરે, કોઈ ઉપાધિ કરતા નહીં. સમજાઈ ગયું? ભલે એ લોકો કોમેન્ટ કરે. જેની કોમેન્ટ છે ને હું સમજી શકું ઘણી વખત એવું છે કે હા ઓકે ડન, તમે કેમ છો, એટલે જેને પૂછ્યું હશે એવા મેં ઘણા અકાઉન્ટ બ્લોક કરેલા છે, એટલે મને તો દેખાતું નથી. મને જે દેખાય છે આવું એ બધાના હું અકાઉન્ટ બ્લોક કરી રહ્યો છે, એટલે મને નહીં દેખાય એ મજા કરો, બરાબર? એટલે ઉપાધિ ન કરતા, હું તમને ભણાવીશ. આપણું કામ એ છે ભણવું, ભણાવવું. રાઈટ, એ લોકોને એમનું કામ કરવા દો, કારણ કે એ લોકો કદાચ એના માટે આવતા હોય. ચલો, આટલું સમજાઈ ગયું દોસ્તો? ના, ફૂડ ચેઇન નથી. ફૂડ ચેઇન નથી. આમાં ટૂંકમાં જીવાવરણ છે ને, જીવાવરણને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે સનલાઇટ છે, વોટર છે, રાઈટ, લેન્ડ છે, એના કારણે જીવસૃષ્ટિ શક્ય બની છે. રાઈટ, આ તમે જોઈ શકો છો કે બર્ડ્સ આર ફ્લાઇંગ. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ઇન્સેક્ટ્સ છે, અહીંયા ઘણા બધા સસ્તન વર્ગના પ્રાણીઓ તમને દેખાડ્યા છે, ઘણા બધા જલીય જીવો જે છે જલીય જીવોને બતાવ્યા છે, ઘણા બધા સૂક્ષ્મ જીવોને બતાવ્યા છે, ઘણા બધા ત્યાંની જે જલીય વનસ્પતિઓ છે વનસ્પતિઓને બતાવવાનો પ્રયત્ન કર્યો, ડેટકાને બતાવ્યો છે, વનસ્પતિ બતાવી છે, ફંગઈને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. રાઈટ, માઉન્ટેન્સ બતાવ્યા છે. અને એ માઉન્ટેન્સ કેવા છે? તો કે એ માઉન્ટેન્સ જે છે એ મૃદાવરણનો ભાગ છે. કેનો ભાગ છે? મૃદાવરણનો. તો જો આપણે જોઈ શકીએ છીએ કે આ બધી વસ્તુઓની જરૂર છે. આ એક ફોટો છે ને ઘણું બધું કહી જાય છે કે આ બધું આપણી આજુબાજુમાં જોશે. જો આ બધું નહીં હોય તો બહુ જલ્દી જીવસૃષ્ટિ ખતમ થવાની છે. આજે તમને ખ્યાલ છે કે વોટર જે છે એ વોટરને આપણે ડિસ્પ્યુટ કરી રહ્યા છીએ, આપણે એને પોલ્યુટેડ કરી રહ્યા છીએ. રાઈટ, આને આપણે ગંદુ કરી રહ્યા છીએ. એના કારણે ઘણા બધા અંદર જીવો છે એ ખતમ થતા જાય છે. જેમ કે લીલ છે એની જરૂર છે, જેમ કે શેવાળ છે એની જરૂર છે, રાઈટ, જેમ કે મેંગ્રુવના જંગલો છે એની જરૂર છે. આ બધામાં તમને ખ્યાલ છે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને એ જીવસૃષ્ટિનો અંતને ઇન્ડિકેટ કરે છે. રાઈટ, પણ હજી તો કાંઈ વાંધો નહીં આવે, લાખો વર્ષ સુધી વાંધો નથી, પણ એટલે ઉપાધિ કરતા નહીં. પણ જરૂરથી આ પણ એક વખત આ જીવસૃષ્ટિ છે એ ખતમ થશે, ફરી એક વખત એ પથરાઈ જશે, ફરી એક વખત કોઈક જીવ નવા આવશે અને ફરી એક વખત શોધ કરશે અને આ ડિજિટલ બોર્ડ અંદર દબાયેલું જોવા મળશે. અને હું આ ભણાવતો તો એમ કહે છે કે ભાઈ એક વ્યક્તિ હતો જે ભણાવતો હતો, પછી સર્ચ થશે ને ખબર છે કે અભિજીતસિંહ ઝાલા નામના વ્યક્તિ આજથી 1 લાખ વર્ષ પહેલા ભણાવતા હતા. રાઈટ, ચલો.
ઓકે, ચલો ડન. તો આજના સેશનમાં આટલું જ હતું. કાલે જ્યારે આપણી ઇકોસિસ્ટમ બતાવી, કાલે જે છે એ કાલે આપણે જ્યારે આવશું અને ભણશું ત્યારે આપણે ઇકોસિસ્ટમથી આગળ વધારીશું અને ઇકોસિસ્ટમથી આગળ જઈ અને પછી ચેપ્ટર નંબર 2 માં આવી જઈશું. આપણી પૃથ્વીની અંદર હું હે એ બધું તમને દેખાડવાનું છે. તો થેન્ક યુ સો મચ. આપણે હવે નાના વિડીયો બનાવશું. 1 કલાકનો જ વિડીયો બનાવીશું. 1 કલાક ને 10 મિનિટનો જ તે વિડીયો બનાવીશું. મારી કોમેન્ટ્સમાં ધ્યાન નહીં રહે. કોમેન્ટ્સ જે સેક્શન છે ને એમાં ખાસ થોડી ઘણી વાતોનું ધ્યાન દેજો. જે છોકરાઓ રેગ્યુલર છે, જે છોકરાઓ મને માને છે એની વાત છે, જે નથી માનતા નહીં. પોઈન્ટ નંબર 1 કે આપણે આંતરિક કોઈ એવી ખોટી ચર્ચા ન કરીએ. પોઈન્ટ નંબર 2 કે કોઈ ખોટા પ્રમોશન માટે અહીંયા ન આવે. રાઈટ? કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ ખોટા પ્રમોશન થતા હોય છે અને એક એકેડમીનો લોકો બીજા એકેડમીમાં જાય, બીજા એકેડમીના લોકો ત્રીજા એકેડમી. આપણે મારી ફેમિલીની વાત કરું છું, કોક આવીને એ તો વાત આખી અલગ જ છે. રાઈટ? તો આ ધ્યાન દેશું અને માત્ર ને માત્ર સાહેબ કોમેન્ટનો ત્યારે જ ઉપયોગ કરશું જ્યારે આપણને કાંઈ પોઈન્ટ ન સમજાય. રાઈટ? તમે તમારી રીતના વાત કરી હોય ને એટલે શું થાય ખબર? જેને કોઈ પ્રશ્ન હોય ને એનો પ્રશ્ન હું ન જોઈ શકું. જેનો કોઈ પ્રશ્ન હોય ને સાહેબ એનો હું પ્રશ્ન ન જોઈ શકું, એનો ક્વેશ્ચન ન જોઈ શકું. કારણ કે તમે તમારી રીતના વાતો કરી હોય, કેમ છો કેમ નહીં, ઘણા દિવસે તમે દેખાણા. રાઈટ? તમારા જેવું તો કોઈ નહીં. આવી તમે કોમેન્ટ જ્યારે કરતા હોય ને ત્યારે આ જે મેઇન ક્વેશ્ચન સાહેબ આ ઇકોસિસ્ટમ એટલે શું એ તો આવી ગયું ઉપર. પણ જ્યારે તમે કોમેન્ટનો ઉપયોગ માત્ર ને માત્ર ભણવાના પ્રોસ્પેક્ટિવથી કરશો ને ત્યારે મને પણ એ દેખાશે કે ના સાહેબ આ ક્વેશ્ચન છે અને એને હું સોલ્વ કરી શકીશ. રાઈટ? ખાસ એવા લોકોને જ સૂચના આપું છું જે મારા કોર સ્ટુડન્ટ છે, મારા ખુદના છે, જે મને ખુદનો માને છે અને હું એમને ખુદના માનું છું. એવા જ લોકોની વાત છે. જે લોકો પોતપોતાની રીતના આવે છે એ લોકોને વાંધો નહીં. તમારી રીતના તમને જે ઠીક લાગે એ કરો. મને કોઈ પણ વ્યક્તિ, મેં તમને કીધી આ 3 વસ્તુને ઓળંગતો જોવા મળશે ને હું બ્લોક કરી દઈશ અને એને હું બ્લોક કરી દઈશ એટલે તમે મારા લેક્ચરમાં આવી શકો, તમે તમારા લેક્ચરમાં જ્ઞાન મેળવી શકો. રાઈટ? એ બહુ સારી વાત છે કે તમે ખોટું કરો છો છતાંય તમે આવી શકો છો અને તમે જોઈ શકો છો. પણ હું તમારી કોમેન્ટ્સને જોઈ શકીશ નહીં. કદાચ તમારો પ્રશ્ન હશે તો એ સોલ્વ થઈ શકશે નહીં. અને આઈ હોપ કે બીજા કોઈ ફેકલ્ટી પાસે જઈ તમે એને સોલ્વ કરી લેશો, તમે ખૂબ સારું ભણશો અને તમે પાસ પણ થશો એવી આશાઓ છે.